चलो विद्यार्थी मित्रों, હવે અમુક દાખલા આપણે ગત વર્ષની ટેક્સ્ટ બુકના જે આકૃતિવાળા અને એવું લાગે છે ગણાવવા જેવા એવા અમુક આપણે દાખલા લઈએ છીએ ગત વર્ષની ટેક્સ્ટ બુકમાં. એમાં એક જે દાખલો છે એ 10મા નંબરનો દાખલો છે. આટલી વસ્તુ તમે 10મા નંબરના દાખલામાં આવી છે, બરાબર. પ્રશ્નમાં કંઈક આવી રીતે છે, તમને સ્ક્રીન ઉપર પ્રશ્ન બતાવી છે. પ્રશ્નમાં એવું કીધું છે, એક સરખી એવી 6 બેટરી કે જેનું ઈએમએફ 2 વોલ્ટ હોય અને આંતરિક અવરોધ 0.5 હોય એવી 6 બેટરીને સહાયક સ્થિતિમાં શ્રેણીમાં જોડેલી છે. એની સાથે કેપિટલ R બરાબર 46 ઓહમનો અવરોધ જોડેલો છે અને બધાયને એક એક ડીસી પ્રાપ્તિ સ્થાન 110 વોલ્ટ સાથે જોડેલા છે. તો પ્રશ્નની અંદર તમને શું આપ્યું છે? તો પ્રશ્નની અંદર તમને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર જે P VI પરથી ગોતી શકાય અને ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામતો પાવર જે પાવર P I2R પ્રમાણે ગોતી શકાય. તો સૌથી પહેલા આપણે કરીએ કે આપણે પ્રવાહ ગોતવા, કારણ કે બંને સૂત્રની અંદર આપણે પ્રવાહ લેવો પડશે. તો પ્રવાહ માટેનું સૂત્ર I V - ના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r થાય. આ સૂત્ર કેવી રીતે આવ્યું? તો આ સૂત્ર માટે I into bracket R plus R is equal to V minus epsilon. ઓકે, આનું સાદુરૂપ આપો IR plus IR plus epsilon is equal to V. યાદ કરો, V is equal to epsilon minus IR એવું સૂત્ર આપણે આવતું હતું. પણ જો બેટરી ડિસ્ચાર્જ થતી હોય તો, ચાર્જ થતી હોય તો epsilon plus IR, તો એ epsilon plus IR સૂત્ર છે. આ તમારી પાસે આંતરિક અવરોધ છે તો એનું વિદ્યુત સ્થિતિમાન પણ તમારે લેવું પડે. તો હવે બધી કિંમત તમારી પાસે છે. V ની કિંમત તમને આપી છે 110 માઈનસ એપ્સિલોન, પણ અહીંયા આપણી પાસે 6 એપ્સિલોન બનશે. 1 2 3 4 5 અને 6. ખરેખર સૂત્રમાં તમારે n એપ્સિલોન લખવું જોઈતું હતું, પણ નથી લખ્યું તો કોઈ વાંધો નહીં. અહીંયા તમે 6 કરી દો અને 1 એપ્સિલોન તમારી પાસે 2 વોલ્ટ છે. છેદમાં કેપિટલ R એ 46 છે અને સ્મોલ r જે છે એ તમને આપ્યો છે 0.5. પણ 0.5 1 નો, બરાબર. એવા તમારી પાસે કેટલી બેટરી છે? તો કે 6 બેટરી છે. ઓકે, આનું તમારે સાદુરૂપ આપવાનું એટલે અહીંયાથી તમને પ્રવાહ મળે. આ થઈ ગયું 110 માઈનસ 12 ના છેદમાં આ થઈ ગયું 46 અને પ્લસ 3, બરાબર. 110 માંથી આપણે 12 કાઢીએ, બરાબર, એટલે થશે 108 અને 98. 98 ના છેદમાં 49 એટલે આ થશે 2. એટલે I બરાબર તમને આવી ગયો 2 એમ્પિયર. પ્રવાહની કિંમત કેટલી આવી? 2 એમ્પિયર. હવે તમારે શું જોઈએ છે? તો કે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર. તો પ્રાપ્તિ સ્થાન માટે પાવરનું જે સૂત્ર છે એ પાવર થશે P VI. ઓકે, V તમને આપેલો છે 110 વોલ્ટ અને પ્રવાહ તમને મળ્યો છે 2 એમ્પિયર. એટલે પાવરનું સૂત્ર પાવર અહીંયા થશે 220 વોટ. ઓકે, પછી તમે આગળ વધો. તમને પ્રશ્નમાં એવું કીધું છે કે ભાઈ ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામતો પાવર. તો બીજા પ્રશ્નમાં વિખેરણ પામતો પાવર, તો વિખેરણ પામતો પાવર જો તમારે શોધવો હોય તો એનું સૂત્ર પાવર P I2R થાય. પણ અહીંયા એવું છે કે 6 તમારી પાસે આંતરિક અવરોધ છે, બરાબર, અને એક તમારી પાસે બાહ્ય અવરોધ છે. એટલે તમારે શું કરવું પડશે કે I2R તમે જે લખશો તો એ I2R માં તમારે 6R લખવું પડશે, કારણ કે એવા તમારી પાસે 6 આંતરિક અવરોધ છે અને પ્લસ I2R એક બાહ્ય અવરોધ. એટલે પાવર P I ની કિંમત 2 નો વર્ગ કરો પછી 6 અને 0.5, બરાબર છે, પ્લસ આ થઈ જશે 2 એનો વર્ગ અને અહીંયા થઈ ગયું 46. આનું તમે સાદુરૂપ આપો એટલે તમને પાવર મળશે અને એ પાવર તમને મળે છે કઈક 196 વોટ જેટલો. કેટલો મળે છે? 196 વોટ. તફાવત કેટલો મળે છે? તો તફાવતની તમે ગણતરી કરો. એક કામ કરી દઈએ, આને 1 નંબર આપીએ, આને 2 અથવા તો આને 2 નંબર આપીએ, આને 1 નંબર આપીએ. તો તફાવત તમારે જે ગણતરી કરવાનો છે, તફાવત એટલે શું થાય? તો કે P1 - P2. P1 220, આ 196, એટલે તફાવત એ થયો 24 વોટ. તો આ તફાવત જો મળે છે કેટલો? તો કે 220. વિખેરણ કેટલો પામે છે? તો કે 196. તો બાકીનો 24 વોટ ક્યાં ગયો? તો બેટરીને ચાર્જ કરવા વપરાણો. અહીંયા ચાર્જિંગ ની પ્રોસેસ થાય છે એટલે આપણે સૂત્રમાં એપ્સિલોન પ્લસ IR, V એપ્સિલોન પ્લસ IR લીધેલું છે. બહુ સરળ દાખલો છે, આવો તમને પૂછાઈ શકે છે. ઓકે, જોઈ લો.
ચલો વિદ્યાર્થી મિત્રો, એની પછી એક 11મા નંબરનો દાખલો છે, બરાબર. એ પણ આકૃતિ વાળો દાખલો છે અને કિર્ચોફના નિયમ આપણે લગાવી અને દાખલો સોલ્વ કરવો પડશે. ટૂંકમાં સર્કિટ વાળો દાખલો છે. પ્રશ્ન જે છે એ કંઈક આ રીતના છે. પ્રશ્ન પહેલા આપણે જોઈએ. અહીં આપેલ પરિપથમાં R1 બરાબર R1 માંથી વહેતો પ્રવાહ શોધો. R1 તમને આપ્યું છે 10 ઓહમ, R2 આપ્યું છે 20 ઓહમ અને R3 આપ્યું છે 30 ઓહમ. 1, 2 અને 3 ના સ્થિતિમાન અનુક્રમે 10, 6 અને 5 છે. તો જંકશન પાસેનું સ્થિતિમાન જે છે એની ગણતરી તમારે કરવાની છે. તમે જો અહીંયા મેં અવરોધ લીધો છે. એ અવરોધ જે છે થોડીક આકૃતિમાં ભૂલ હતી, આકૃતિ સુધારીએ. આવી રીતના આકૃતિ છે. અહીંયા જે છે O બિંદુ છે, બરાબર છે. આ R1 અવરોધ, R2 અવરોધ અને R3 અવરોધ 10, 20 અને 30. અહીંયા વિદ્યુત સ્થિતિમાન 10, અહીંયા વિદ્યુત સ્થિતિમાન 6 અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન 5. પ્રશ્નમાં તમને એવું કીધું છે કે R1 માંથી વહેતો પ્રવાહ, એટલે આ શાખા જે છે 1 અને O વચ્ચે કેટલો પ્રવાહ પસાર થાય, પ્રવાહની ગણતરી તમારે કરવાની છે. ટૂંકમાં પહેલું કામ તમારે પ્રવાહ ગોતવાનું કરવાનું છે. અને બીજું તમને એવું કીધું છે કે O બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એની ગણતરી તમને કરવાની કીધી છે. તો ચલો આપણે એક કામ કરીએ. આપણે એવું જ ધારીને ચાલીએ કે આ સર્કિટ પૂર્ણ થઈ ગયેલ છે. એક છેડો અહીંયાથી અહીંયા જોડી દઈએ એટલે સર્કિટ પૂર્ણ થઈ ગઈ. એવી રીતે આ છેડો અહીંયા જોડી દઈએ એટલે સર્કિટ પૂર્ણ થઈ ગઈ, બરાબર. ટૂંકમાં હવે સર્કિટ તમારી આ રીતના બંધ થઈ ગઈ. 1, O, 2 આવી રીતે બંધ થઈ. ઓકે. અને એક સર્કિટ તમારી આ થશે 1, O અને 3. ટૂંકમાં બે માર્ગ તમારી પાસે હશે, 102 અને બીજો માર્ગ થશે 103. આ બે માર્ગ તમારી પાસે છે. એમાં પણ તમે જો સૌથી ઊંચું સ્થિતિમાન ક્યાં છે, તો કે આ બિંદુ પાસે છે, અહીંયા, બરાબર. અહીંયા સૌથી ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે. અહીંયા 10 છે, અહીંયા 6 છે, અહીંયા 5. તો જ્યારે બી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો જ્યાં સ્થિતિમાન ઊંચું હોય ત્યાંથી પ્રવાહ બહાર આવે એવું આપણે ધારવાનું. તો અહીંયાથી આપણે એવું ધારી લઈએ કે I નામનો પ્રવાહ બહાર આવે છે, બરાબર. અહીંયા સુધી I નામનો પ્રવાહ આવશે. માની લો કે ઉપરની શાખામાં જે પ્રવાહ ગયો એ I1, તો આ નીચેની શાખામાં પ્રવાહ કેટલો આવશે, તો કે I માઇનસ I1 જેટલો પ્રવાહ આવશે, બરાબર છે. અહીંયાથી પ્રવાહ, કારણ કે અહીંયા સૌથી ઊંચું સ્થિતિમાન છે, તો અહીંયાથી બહાર આવતો પ્રવાહ તમે I ધારો. ઉપરની શાખામાં I1 ગયો તો નીચેની શાખામાં પ્રવાહ ગયો I માઇનસ I1. હવે તમારી પાસે બે માર્ગ અવેલેબલ છે. તો સૌથી પહેલા આપણે 102 માર્ગ ઉપર કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. 102 આખો માર્ગ આ ઉપરનો છે, એમાં કિર્ચોફનો બીજો નિયમ આપણે લગાવવાનો છે. શું થશે, તો કે અહીંયાથી તમે શરૂઆત કરો છો, આ બિંદુએથી તમે શરૂઆત કરો છો. એને ઇઝ ઇક્વલ ટુ ની જમણી સાઈડે લખી શકાય અથવા તો ડાબી સાઈડે લખી શકાય, તમને જેમ યોગ્ય લાગે એમ, બરાબર છે. એટલે અહીંયાથી શરૂઆત કરું છું, એટલે અહીંયા સ્થિતિમાન ઊંચું છે એટલે હું પ્લસ ધારું છું 10. ઓકે. જે દિશામાં જાઉં છું એ દિશામાં પ્રવાહ છે એટલે માઇનસ IR1. પછી હું આગળ વધું છું, માઇનસ I1 R2 બરાબર થઈ ગયું 0. આ થઈ ગયું 10 માઇનસ I મારે ગોતવાનો છે. R1 ની કિંમત ત્યાં 10 આપી છે એટલે માઇનસ 10I માઇનસ R2 ની કિંમત 20 છે, 20I1 બરાબર અહીંયા સ્થિતિમાન તમારી પાસે 6 છે. કેટલું છે? 6. એટલે એ લખું 6. અથવા તો તમે અંદર લેશો તો માઇનસ લખવાનું, કારણ કે અહીંયા તમે ધન લીધું છે તો આ સ્થિતિમાન તમારું માઇનસ થાય. જો અંદર લખતા હોય તો માઇનસ લખવાનું, જો બરાબર ને ઓલી બાજુ લખતા હોય તો પ્લસ લખવાનું. આને આપણે ઓલી બાજુ મોકલી દઈએ એટલે માઇનસ 10I માઇનસ 20I1 બરાબર માઇનસ 4 વચ્ચે તમારી પાસે આ 10 જે છે ઓલી બાજુ જાય એટલે માઇનસ માંથી કટ થઈ ગયા એટલે માઇનસ 4 વિધેય તમારી પાસે માઇનસ નિશાની ઉડાડીએ તો 10I માઇનસ 20I1 બરાબર 4. આ તમારું સમીકરણ નંબર 1 થયું. શું થયું? સમીકરણ નંબર 1. આવી રીતે આપણે બીજો માર્ગ લઈએ 103 માર્ગ પર આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. સેમ જેમ આમાં કર્યું તો એવું જ રીતે ત્યાં કરવાનું છે. એટલે પ્લસ 10 માઇનસ IR1 થશે, માઇનસ તમે આ દિશામાં જાઓ છો એટલે એનો અવરોધ છે 30 ઇન્ટુ બ્રેકેટ I માઇનસ I1. ઓકે. અને બરાબર 5. સાદુરૂપ આપો તમે તો આ થઈ ગયું 10 માઇનસ 30I સોરી આની કિંમત 10 આપી છે એટલે 10I માઇનસ 30I
માઇનસ અને માઇનસ પ્લસ 30i1 બરાબર થઈ ગયું 5 અને ઓલી બાજુ મોકલી દઈએ તો -40i બરાબર -40i પ્લસ 30i1 બરાબર -5 એટલે તમારી પાસે આવી ગયું 40i માઇનસ 30i1 બરાબર 5 આને આપો સમીકરણ નંબર 2 ઓકે પહેલું સમીકરણ આ છે તમારી પાસે પહેલું સમીકરણ આ છે તમારી પાસે બીજું સમીકરણ આ છે બંનેને તમારે લોગની રીતે સોલ્વ કરવાના છે આને 3 વડે ગુણો અને 2 વડે ગુણો એટલે જો અહીંયા 30 નું થઈ જાય 60 અહીંયા થઈ જાય 20 નું થઈ જાય 60 બરાબર એટલે લોગની રીતે સોલ્વ કરતા એટલે હું ડાયરેક્ટ લખું છું સમીકરણ 1 અને 2 નું સાદુરૂપ આપતા સમીકરણ 1 અને 2 નું સાદુરૂપ આપતા જેવું તમે સમીકરણ 1 અને 2 નું સાદુરૂપ આપશો એટલે i1 વાળું સ્ટેપ તો ઉડી જાય કારણ કે અહીંયા -60 i1 અને ત્યાં તમારી પાસે પ્લસ -30i1 બરાબર એટલે એ સમીકરણ જે છે અહીંયા આપણે માઇનસ નિશાની જો બહાર કાઢી છે તો આ નિશાની તમારી આવશે પ્લસ ઓકે માઇનસ નિશાની તમે સામસામેથી ઉડાડો છો તો આ થઈ જશે પ્લસ અને અહીંયા માઇનસ ઓકે હવે આને 3 વડે ગુણાકાર કરશો અને 2 વડે ગુણાકાર કરશો એટલે આ પ્લસ 60i1 અને પેલું માઇનસ 60i1 એ બંને થશે કટ અને i જે છે એ i તમને મળશે 0.2 એમ્પિયર જેવો તમારે સાદુરૂપ આપવાનું છે બરાબર અને i ની કિંમત જે છે એ તમને મળે છે 0.2 એમ્પિયર ઓકે એટલે પહેલા જે પ્રવાહ ગોતવાનો હતો એની આપણે ચર્ચા કરી દીધી હવે મારે જોઈએ છે o બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો o બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તમારે જોતું હોય તો અહીંયા તમારી પાસે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે અહીંયા કેટલું છે એ આપણને ખબર નથી તો આપણે આવું સૂત્ર લખી શકાય 10 vo i R1 વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખ્યું છે આ ધન છે પ્રવાહ આ દિશામાં આવે છે એટલે અહીંયા સ્થિતિમાન ઊંચું હશે અહીંયા સ્થિતિમાન નીચું હશે ઓકે આનું સાદુરૂપ આપો એટલે 10 v0 i ની કિંમત 0.2 ઓકે અને R1 ની કિંમત તમને આપી છે 10 એટલે 0.2 એટલે 2 ના છેદમાં 10 થયું આ બે થયા કટ એટલે 10 v0 થયું 2 એટલે v0 ની કિંમત થઈ ગઈ 8 વોલ્ટ બહુ સરળ પ્રશ્ન છે પણ સમજવાનો જરૂરી છે આ રીતે કિર્ચોફનો બીજો નિયમ લઈ બે સમીકરણ આવે એટલે વાર્તા પૂરી થઈ ગઈ બે સમીકરણ આવે એટલે તમે લોગની રીતે સોલ્વ કરી શકો છો i1 ને સબ્જેક્ટ i1 મારે ગોતવાનો હતો સોરી આ શાખામાંથી પસાર થતો પ્રવાહ ગોતવાનો હતો એટલે મેં આને અને આને 2 વડે 3 વડે ગુણાકાર કરીને ઉડાડ્યા બરાબર એટલે i મળી ગયો અને પછી આ બંને બિંદુ વચ્ચેમાં o બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 8 ઓકે જોઈ ચલો વિદ્યાર્થી મિત્રો એની પછી પણ એક આકૃતિ વાળો પ્રશ્ન આપણે લઈએ છીએ આકૃતિની અંદર એક ચોરસ ABCD તમને આપેલા છે બરાબર પ્રશ્ન પહેલા આપણે જોઈ લઈએ પ્રશ્ન એક્ચ્યુઅલમાં વાંચી લઈએ પછી આપણે આગળ સમજીએ ચલો પ્રશ્નમાં શું આપ્યું છે તો આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં EFGH વિદ્યુત કોષોના EMF અનુક્રમે 2 1 3 અને 1 વોલ્ટ છે તેમના આંતરિક અવરોધ અનુક્રમે 2 1 3 અને 1 ઓહમ છે B અને D વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે ગોતવાનો છે કયા કયા બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત B અને D વચ્ચેનો EFGH તમને આકૃતિમાં કંઈક આવી રીતે આપેલું છે EFGH આનું નામ છે E આનું નામ છે F આનું નામ છે G અને આનું નામ છે H બરાબર આવી રીતે EFGH વિદ્યુત કોષો આપેલા છે અને વિદ્યુત કોષોની સાથે એનો આંતરિક અવરોધ છે બરાબર અને સેન્ટરમાં B અને D વચ્ચે 2 ઓહમનો અવરોધ છે અને 2 ઓહમના અવરોધમાંથી B અને D વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એની ગણતરી તમારે કરવાની છે બરાબર B અને D વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનની ગણતરી તમારે કરવાની છે તો સૌથી પહેલા તમે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો જ્યારે બી આવો પ્રશ્ન આવે એટલે સૌથી પહેલું કામ તમારી પાસે કેટલી બેટરી છે તો કે 1 2 3 અને 4 આ ચારે ચાર આકૃતિમાં ઓલરેડી આપેલી છે બરાબર એમાંથી સૌથી મોટા મૂલ્યની બેટરી કઈ છે તો કે અહીંયા 2 વોલ્ટ છે અહીંયા 1 વોલ્ટ છે અહીંયા 1 વોલ્ટ અને અહીંયા 3 વોલ્ટ તો જે સૌથી મોટા મૂલ્યની બેટરી એમાંથી પ્રવાહ બહાર આવતો દર્શાવવાનો દાખલા તરીકે અહીંયાથી જે પ્રવાહ આવે છે I જેટલો બહાર આવે છે એ I જેટલો પ્રવાહ અહીંયા ઉપર સુધી જાય B સુધી આવે
બરાબર. હવે એને બે ફાટા મળી જાય. હવે એવું આપણે ધારી લઈએ કે અહીંયા જે પ્રવાહ પસાર થાય I1, તો નીચેની શાખામાં પ્રવાહ કેટલો આવે તો કે I માઇનસ I1 આવે, પણ એ લાંબુ ન કરવું હોય તો I2. બરાબર. એ I1 પ્રવાહ જે છે એથી ફરતો ફરતો અહીંયા આવશે, અહીંયા પ્રવાહ જે છે I1, એ I1 અહીંયા આવશે. બરાબર. અને અહીંયાથી ઉપરથી આવ્યો I2, અને ફરીવાર I1 I2 જોડાય અને આ સર્કિટમાં પાછો થઈ ગયો I. જે તમે ધનમાંથી બહાર કાઢ્યો એ જ પ્રવાહ જો ઋણમાં પાછો આવે તો તમે જે કોઈ સર્કિટ ધારેલી છે એ સાચી છે. સૌથી પહેલા આ બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવો હોય તો આવી રીતે થાય. જો તમે ધ્યાન આપજો, અહીંયા તમે જે પ્રવાહ લીધો છે એ પ્રવાહ આમ આવતો દિશામાં B થી D ની દિશામાં છે. એનો મતલબ એવો થાય VB is greater than VD. આની કિંમત ઊંચી થાય. બરાબર. તો જ ઊંચાથી નીચા સ્થિતિમાન તરફ જતું હોય. તો આપણું જ્યારે સૂત્ર લખશું ત્યારે કંઈક સૂત્ર આવું બનશે, VB minus VD is equal to VBD અને is equal to I2R. આવી રીતે આપણે લખી શકીશું. બરાબર. એટલે સૌથી પહેલા જે છે મારે I2 ગોતવાની ગણતરી કરવાની છે. તો પ્રવાહ ગોતવા માટે પહેલા કિર્ચોફનો નિયમ લઈએ. તો લૂપ આપણે લઈએ છે DCBD. લૂપ DCBD. એમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. બરાબર. D, C, B અને D. તમે આ દિશામાં જાઓ છો. જો પ્રવાહ તમારી સાથે જ છે એટલે હવે ડાયરેક્ટ લખતા શીખી જવાનું. અહીંયા થઈ જશે -3I. બરાબર. અહીંયા થશે +3. બરાબર. અહીંયા થશે -1. પછી અહીંયા જશો એટલે પ્રવાહ ઉપરની દિશામાં જ જાય છે, I જેટલો પ્રવાહ, એટલે થશે -I. ઓકે. ત્યાંથી તમે ગયા B ઉપર તો -2I2 અને ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 0. તમે જે બિંદુથી સ્ટાર્ટ કર્યું તે બિંદુએ તમે આવી ગયા. ઓકે. તો આ 3 અને આ 1 એટલે 2 થઈ ગયા. પહેલા I વાળું પતાવી દઈએ. I -3I -I એટલે -4I થઈ ગયા. 3I અને I ને ઉડાડ્યા. ઓકે. સરવાળો ગયો. ઉડાડ્યા એટલે સરવાળો ગયો. આ 3 અને 2 આ -2I2 અને +2 બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ઓકે. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. હવે શું કરીએ તો કે બીજી લૂપ લઈએ. કઈ લૂપ? તો DCBD આપણે લીધી. હવે DABD લઈએ. લૂપ DABD. ચલો DABD. તો અહીંયાથી તમે જાઓ, પ્રવાહ તમને સામો મળે છે એટલે +I1. તમે ઉપર જાઓ છો, અહીંયા આવશે +1. ત્યાંથી તમે આગળ વધો છો, અહીંયા આવશે -2. ત્યાંથી તમે આગળ વધો છો, પ્રવાહ સામો આવે છે +2I1. ત્યાંથી અહીંયા આ શાખામાં આવી ગયા -2I2 બરાબર 0. ઓકે. આમાં તમે સરવાળો કરો તો આ તમારે 2I અને I એટલે આ થઈ ગયું તમારે 2I1 અને I1 એટલે થઈ ગયું 3I1 -2I2 -1 બરાબર 0. આ તમારું સમીકરણ નંબર 2. ઓકે. અને એક B બિંદુ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લગાવો અહીંયા. તો આવતો પ્રવાહ કેટલો છે તો કે I. જતો પ્રવાહ કેટલો છે તો કે I1 I2. તો અહીંયા I ની જગ્યાએ કિંમત મૂકી શકાય. તમારી પાસે હવે 3 સમીકરણ મેં તમને આપી દીધા છે, 1, 2 અને 3. લોપની રીતે જે કાંઈ પહેલાના દાખલામાં આપણે કર્યું હતું, ગુણાકાર કરી અને બંને સૂત્ર જે છે એ સરખા લાવવાના છે. કારણ કે અહીંયા I વાળું પદ છે. બરાબર. અહીંયા I વાળું પદ નથી. ઓકે. એટલે I ની જગ્યાએ આપણે I1 I2 વાળું પદ મૂકી દઈએ અહીંયા. બરાબર. આ સમીકરણ 3 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો આ પદ આપણે I1 I2 ના સ્વરૂપમાં મળી જાય. પછી લોપની રીતેથી તમે એનો સાદો સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કરી શકો. હું અહીંયા જે જવાબ છે જે I2 મને મળે છે હું ડાયરેક્ટ લખું છું. I2 ની કિંમત સમીકરણ સોલ્વ કરતા, સમીકરણનું સાદું રૂપ આપતા જે I1 ની કિંમત છે એ I1 ની કિંમત આપણને મળે છે 1/13 એમ્પિયર. કેટલી મળે છે? 1/13 એમ્પિયર. મેં ડાયરેક્ટ લખ્યું છે, તમારે ગણતરી કરવાની છે. બરાબર છે. તો સોરી I1 નહીં પણ આપણે I2 જે આપણને મળે છે 1/13 એમ્પિયર.
ઓકે, હવે બી અને ડી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વીબી માઇનસ વીડી ઇઝ ઇક્વલ ટુ વીબીડી ઇઝ ઇક્વલ ટુ I2R. ચલો I2 ની કિંમત 1/13 અને R ની કિંમત આપણને આપી છે 2, એટલે આપણને VB માઇનસ VD જે છે એ મળશે 2/13. કેટલું મળશે? VB માઇનસ VD 2/13. ઓકે, જ્યારે બી આવો દાખલો આવે ત્યારે યાદ રાખવાનું કે જે શાખામાં તમને પ્રવાહ ગોતવાનો કીધો છે, કારણ કે અહીંયા VD અને VB વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો કીધો એટલે તમારે I2 ની જરૂરિયાત છે. I2 અહીંયા છે તો તમારે એવી લૂપ ધારવાની કે I2 વાળી લૂપ જે છે એ કોમન આવી જાય. તમે જો આ DCBD માં કોમન છે અને DABD માં કોમન છે. હું આ લૂપ લઉં ABCD, તો ABCD માં એ લૂપ BD વાળી જે છે એ આવવાની નથી, તો એ લૂપ લઈને કઈ ફાયદો છે નહીં. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે એ પણ આકૃતિ વાળો પ્રશ્ન છે. પહેલા પ્રશ્ન આપણે જોઈએ પછી સમજીએ. પ્રશ્નમાં કંઈક એવું આપ્યું છે 12 વોલ્ટ EMF વાળી અને 2 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને 18 વોલ્ટ EMF અને 2 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી બીજી બેટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડેલી છે. બરાબર, તો વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. તો આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો. પહેલું આપ્યું છે પરિપથમાંથી વહેતો પ્રવાહ, બીજું આપ્યું છે બંને બેટરીમાંથી વિદ્યુત પાવર, ત્રીજું આપ્યું છે બંને બેટરીઓના ટર્મિનલ વોલ્ટેજ, અને ત્રીજું પછીનું ચોથું આપણને આપ્યું છે કે બંને બેટરીઓમાં વ્યય થતો વિદ્યુત પાવર. હવે જો ટૂંકમાં તમને 4 પ્રશ્ન આપ્યા છે. પ્રવાહ, બેટરીનો પાવર, બંનેના ટર્મિનલ વોલ્ટેજ અને વ્યય થતો વિદ્યુત પાવર. પહેલા પ્રશ્નમાં આપણને શું કીધું છે તો કે પ્રવાહ, બરાબર. બીજા પ્રશ્નમાં શું કીધું છે તો કે પાવર, ત્રીજા પ્રશ્નમાં ટર્મિનલ વોલ્ટેજ અને ચોથા પ્રશ્નમાં શું કીધું છે કે વ્યય પાવર. બરાબર છે. તો ચાલો આપણે ગણતરી કરીએ. વિરોધક સ્થિતિમાં જોડેલું છે એટલે આ તમને બતાવી છે વિરોધક સ્થિતિ. પ્લસ અને પ્લસ નું જોડાણ એટલે વિરોધક સ્થિતિ કહેવાય. જેમ આની પહેલાના પ્રશ્નમાં આપણે જોઈ ગયા મુજબ 2 બેટરી તમને આપી છે 18 અને 12 વોલ્ટ, બંનેની વિરોધક સ્થિતિમાં જોડેલી છે. બંનેના આંતરિક અવરોધ, આ બંનેના આંતરિક અવરોધ છે 2 ઓહમના. બરાબર. મોટી બેટરી કઈ છે તો કે 18 વોલ્ટની બેટરી છે એટલે અહીંયાથી પ્રવાહ બહાર આવશે એવું આપણે ધારવાનું. અહીંયાથી પ્રવાહ બહાર આવશે, અહીંયાથી પસાર થઈ અને પછી પાછો I ને I, કારણ કે શ્રેણી જોડાણ જ છે એટલે બીજી કોઈ માથાકૂટ આપણે રહેશે નહીં. એટલે સૌથી પહેલા એક કામ કરીએ, આને કંઈક નામ આપીએ. અહીંયા A, અહીંયા આપી દઈએ B, અહીંયા આપી દો C અને અહીંયા આપી દો D. એટલે ABCDA. આમાં આપણે શું કરીએ? કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. A થી તમે શરૂઆત કરો છો. સૌથી પહેલા આવી બેટરી, તો કે પોઝિટિવ થી નેગેટિવ તમે જવાના એટલે 12 વોલ્ટ માઇનસ આવશે. માઇનસ અહીંયા 2 ઓહમનો અવરોધ છે એટલે માઇનસ 2I આવશે. બરાબર. ત્યાંથી પાછા તમે અહીંયા આવ્યા એટલે અહીંયા પણ પાછો માઇનસ 2I આવશે અને પ્લસ 18 વોલ્ટ આવશે. ઓકે, કારણ કે તમે જવાના ઋણથી ધન. બરાબર થઈ ગયું 0. માઇનસ માઇનસ એટલે આ થઈ ગયું માઇનસ 4I. ઓકે, અને આ થઈ ગયું પ્લસ 6 બરાબર 0. એટલે માઇનસ 4I બરાબર માઇનસ 6 અને I બરાબર 6/4 એટલે 3 2 અને 2 2 એટલે I બરાબર જે છે 1.5 એમ્પિયર તમને મળ્યો. શાખામાંથી પસાર થતો પ્રવાહ જે છે કેટલો મળ્યો તો કે 1.5 એમ્પિયર જેટલો. હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ આપણે ગોતવાનું છે પાવર, બંને બેટરીમાં પાવર. હવે તમે ખાસ જોજો, બંને બેટરીનો પાવર તમારે જોતો હોય તો પાવર P = VI સૂત્ર તમારે કરવાનું. ઓકે, તો પાવર VI, આનો વોલ્ટેજ તમારી પાસે 18 છે. બરાબર. 18 ગુણ્યા 15/10, 1.5 એટલે 15/10. આનું સાદરૂપ આપી દો એટલે 18 વોલ્ટની બેટરીનો પાવર તમને મળે. અને એની બાજુમાં આપણે ગણતરી કરીએ પાવર P = VI. તો P = 12 ગુણ્યા 15/10. આ તમને કરશો એટલે પાવર મળી ગયો, બંને બેટરીની અંદર પાવર. ત્રીજું આપણને કીધું છે ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજ માટે બંનેની ગણતરીના સૂત્ર અલગ અલગ આવશે. અહીંયા જે ગણતરી કરીએ છીએ 18 વોલ્ટની બેટરી માટે કરીએ છીએ, અહીંયા જે કરીએ છીએ 12 વોલ્ટની બેટરી માટે કરીએ છીએ. ઓકે,
18 વોલ્ટની બેટરી મોટી બેટરી છે, એટલે મોટી બેટરી ડિસ્ચાર્જ થતી હોય તો એના ટર્મિનલ વોલ્ટેજ થાય V = - IR. એપ્સિલોન ની કિંમત છે 18 માઈનસ I ની કિંમત છે 1.5 અને R તમને આપ્યો છે 2. બરાબર, એટલે આ થઈ ગયું 3, એટલે V બરાબર અહીંયા થશે 15 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ. કોના 18 વોલ્ટની બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા થશે? 15 વોલ્ટ. યાદ કરો સૂત્ર. જ્યારે અહીંયા ટર્મિનલ વોલ્ટેજ તમે ગણશો તો અહીંયા ટર્મિનલ વોલ્ટેજ એવું થશે 12 વોલ્ટની બેટરી નાની બેટરી છે 18 વોલ્ટ કરતા, એટલે અહીંયા તમારું સૂત્ર આવશે V = IR. ચાર્જિંગ થશે 12 વોલ્ટની બેટરીનું ચાર્જિંગ થશે એટલે 12 + 1.5 અને ગુણ્યા 2. ઓકે, તો આ તમારું થઈ ગયું V તો કે 3 અને 12 એટલે 15 વોલ્ટ. ઓકે, અહીંયા એપ્સિલોન - IR, એપ્સિલોન 18 અને આ થઈ ગયું 3 15 વોલ્ટ. અહીંયા ટર્મિનલ વોલ્ટેજ 12 માટે, તો 12 માટે તમારું એપ્સિલોન +IR, તો ચાર્જિંગ થાય છે તો 12 + 1.5 પ્રવાહ જે છે અને એનો આંતરિક અવરોધ 2, એટલે 2 અને 3 અને 12 અને 3 15. ઓકે, નેક્સ્ટ આપણે જે જોવાનું છે એ જોવાનું છે ટર્મિનલ વોલ્ટેજ, પાવર થઈ ગયું, ટર્મિનલ વોલ્ટેજ થઈ ગયું. હવે જોઈએ છે આપણે વ્યય થતો પાવર. તો વ્યય થતો પાવર આપણે જોતો હોય તો વ્યય થતો પાવર, તો વ્યય પાવર નું સૂત્ર પાવર P = I2R થાય 1.5. વ્યય થતો પાવર, તો એનું સૂત્ર પાવર P = I2R, તો 1.5 નો વર્ગ અને R ની કિંમત તમને આપી છે 0.5, એટલે અહીંયા પાવર તમને મળશે એ જ સૂત્ર. વ્યય થતો પાવર, વ્યય પાવર એ તમારું અહીંયા લાગશે પાવર P = I2R. પ્રવાહ તો એક જ સરખો વહે છે બંનેમાંથી અને આંતરિક અવરોધ જે છે એ પણ બંનેનો એક જ સરખો છે, એટલે પાવરની કિંમત પણ એક જ સરખી મળશે. ટૂંકમાં આવી રીતે જોડાણ જ્યારે છે ત્યારે પાવર, જે મળતો પાવર જે છે પ્રાપ્તિ સ્થાન, એ જ બંનેનો અલગ આવશે. કારણ કે ટર્મિનલ વોલ્ટેજ બેના 15 વોલ્ટ અને અહીંયા ગણતરી કરશો એટલે લગભગ 4.5 જેવું તમને મળે છે, તો એ પણ તમને સરખું જ મળશે. ઓકે, આ બેટરીની કિંમત ફેરવીને અને આંતરિક અવરોધ ફેરવીને આ પ્રશ્ન એઝ ઇટ ઇઝ ઘણીવાર 2-3 વાર પૂછાઈ ગયેલો છે. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રશ્ન છે 22મા નંબરનો ગત વર્ષની ટેક્સ્ટ બુકનો. એ આ પણ દાખલો 2-3 વાર પૂછાઈ ગયેલો દાખલો છે. ગણવામાં એકદમ સરળ, પણ સમજવા માટે જોઈએ આપણે પ્રશ્નમાં શું આપ્યું છે. તો કે A અને B વિદ્યુત ગોળાઓનો રેટિંગ અનુક્રમે 40 વોટ અને 110 વોલ્ટ છે અને 100 વોટ અને 110 વોલ્ટ છે. તો તેમના ફિલામેન્ટના અવરોધો જે છે એ આપણે શોધવાના છે. આ વિદ્યુત ગોળાઓને 220 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો કયો ગોળો જે છે એ ઉડી જશે એની ગણતરી આપણે કરવાની છે. તમે જો, તમને બે ગોળા આપ્યા છે, બરાબર. એનું રેટિંગ જે છે એ બલ્બ ઉપર જે લખેલું હોય 40 વોટ અને 110 વોલ્ટ. આ એને પ્રાપ્તિ સ્થાનમાંથી મળતા વોલ્ટેજ. ઓકે, અને આ એનો પાવર. એવી રીતે B નો પાવર છે 100 અને એનો વોલ્ટેજ જે છે 110 વોલ્ટ. પછી એવું કીધું છે કે પહેલા બંનેના આંતરિક અવરોધ ગોતો. તો આંતરિક અવરોધ ગોતવા માટે પાવરનું સૂત્ર બહુ સરળ છે. પાવર P = V2/R કરશું એટલે બંનેના આંતરિક અવરોધ આપણને મળી જશે. પછી એને એવું કીધું છે કે પછી તમે 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે બંને ગોળાને શ્રેણીમાં જોડવાના છે. તો કયો ગોળો ઉડી જાય? હવે કયો ગોળો ઉડી જાય એ આપણને ક્યારે ખબર પડે કે પર્ટિક્યુલર એક ગોળા A અને B માંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જો એ આપણને ખબર પડી જાય તો આપણે એવું કહી શકીએ કે કયો ગોળો ઉડી જશે. કારણ કે જ્યારે આપણે સમાંતરમાં શ્રેણીમાં આપણે જોડશું એટલે કુલ પ્રવાહ આપણે ગોતીશું. પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ. પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ જો પર્ટિક્યુલર ગોળામાં જે પસાર થાય છે એ પ્રવાહ કરતા મોટો આવશે જેમાંથી, તો ઈ ગોળો ઉડી જશે, બાકીનો ગોળો ઉડશે નહીં. પહેલા તો આપણે જે અવરોધ ગોતવાની પ્રક્રિયા કીધી છે ઈ આપણે કરીએ. તો પાવરનું સૂત્ર પાવર P = V2/R થાય. તમે પહેલા ગોળા માટે કરો છો એટલે RA = અને અહીંયા લઈ લઈએ તો VA2/PA આવું સૂત્ર થાય. VA2 એટલે VA તમને આપ્યું છે 110 ગુણ્યા 110 અને ભાગ્યા પાવર તમને આપ્યો છે 40. એટલે અહીંયાથી તમને RA મળશે. પહેલા ગોળાનો અવરોધ તમારે ગણતરી કરું, ડાયરેક્ટ લખું છું 302.5 302.5 ઓહમ આટલો તમને મળશે. બરાબર. એવી રીતે શું કરો બીજા માટે લખો. તો બીજા માટે ડાયરેક્ટ સૂત્ર વાપરું છું RB, એવું હું કરું છું. RB
બરાબર VB² PB. VB એનું 110 110 અને 100 0 0 0 0 કટ 11 11 121 એટલે RB બરાબર 121 ઓહમ. આ બીજાનો અવરોધ આપણને મળી ગયો. બરાબર, બેના અવરોધ આપણને ગોતવાના કીધા હતા, બંનેના અવરોધ આપણે ગોતી લીધા. હવે આપણે આગળ જઈએ. હવે આપણે ગોતવાનું છે પ્રવાહ. પહેલા તો શું ગોતવાનું છે? પ્રવાહ. પર્ટિક્યુલરલી ગોળામાંથી કેટલો પ્રવાહ પસાર થાય. તો એ ગોળા માટે પ્રવાહનું સૂત્ર તો કે પાવર P = VI સૂત્ર થાય અને I = P/V થાય. ઓકે, એટલે અહીંયા A માટે આપણે ગણતરી કરીએ છીએ. તો IA બરાબર PA/VA. PA કેટલો છે? PA એનો છે 40. VA કેટલો છે? તો કે 110. આ કટ થઈ જાય એટલે IA ની કિંમત 4/11. એટલે હું ડાયરેક્ટ લખું છું 4/11 એટલે મળે છે 0.3636 એમ્પિયર. ઓકે, એવી રીતે ગોળા B માટે તમે લખો તો B માટે ડાયરેક્ટ સૂત્ર આપણે વાપરીએ તો કે IB = PB/VB. ચલો, PB ની કિંમત કેટલી છે? તો કે PB ની કિંમત મારી પાસે છે 110. તો કે 110/100. સોરી, PB ની કિંમત બીજાનો પાવર જે છે એ આપણને આપ્યો છે 100. તો 100/110 એટલે 10/11. એટલે 10/11 એટલે તમને મળે છે 0.9091. 0.9091 એમ્પિયર. ટૂંકમાં જો વિદ્યુત સ્થિતિમાન 110 વોલ્ટ હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ 0.36. જો વિદ્યુત સ્થિતિમાન 110 વોલ્ટ રાખીએ તો B માંથી પસાર થતો પ્રવાહ 0.9091. પણ હવે તો આપણે શું કરવાનું છે? તો કે હવે બંને ગોળાને શ્રેણીમાં જોડવાના છે. શ્રેણીમાં જોડશું એટલે બંને જે છે એ ગોળાના અવરોધ જે છે એનો સરવાળો થશે અને અવરોધનો સરવાળો થાય અને કુલ પાવરનું સૂત્ર તમે લખો તો કુલ પાવર P = VI સૂત્ર થઈ જાય. અથવા તો આવી રીતે ન કરો તો P = VI પાવર ઓહમના નિયમ પરથી V = IR સૂત્ર પરથી પણ થાય. ઓહમનો નિયમ V = IR. ઓકે, એમાં I તમારે ગણતરી કરવાની છે એટલે શું થશે તો કે V/R. પણ હવે V/R આખું નહીં થાય પણ V/RA+RB થશે. કારણ કે તમે બંનેને શ્રેણીમાં જોડો છો તો શ્રેણીમાં બંને અવરોધોનો સરવાળો થશે. કેટલા વોલ્ટેજ તમે લાગુ પાડ્યા? તો કે 220 વોલ્ટ તમે લાગુ પાડ્યા છે નવા. ઓકે, RA 302.5 અને પેલું 121. 302.5 + 121. ઓકે, આનું તમે સાદુરૂપ આપશો એટલે કુલ પ્રવાહ તમને મળે છે અને એની કિંમત 0.52 એમ્પિયર જેવી મળે છે. જ્યારે બંનેને શ્રેણીમાં જોડીએ અને 220 વોલ્ટનો આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રાપ્તિ સ્થાન આપીએ તો પરિપથમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? તો કે 0.52. પણ એ જે ગોળો હતો એમાંથી તો મેક્સિમમ કેટલો પ્રવાહ વહન કરી શકે? તો કે 0.36. B માંથી કેટલો પ્રવાહ પસાર થઈ શકે? તો કે 0.90. તો અહીંયા એવું થાય છે કે I ની કિંમત વધારે છે કોની કરતા? IA કરતા. તો એનો મતલબ શું થશે? તો કે એ ગોળો જે છે એ ઉડી જશે. કારણ કે એની ક્ષમતા 0.36 છે પણ શ્રેણીમાં 220 વોલ્ટ સાથે તમે જોડો છો એટલે પ્રવાહ કેટલો પસાર થાય છે? તો કે 0.52. ઓકે, એટલે B માંથી તો પસાર થઈ જાય ચાલો, પણ A માંથી પ્રવાહ પસાર થઈ શકશે નહીં એટલે ગોળો શું થશે? ઉડી જશે. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ 26મા નંબરનો ગત વર્ષની ટેક્સ્ટબુકમાં 26મા નંબરનો દાખલો. પ્રશ્ન આપણે જોઈએ. એક ઇલેક્ટ્રિક કિટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે એક કોઇલ ચાલુ કરવામાં આવે ત્યારે કિટલીમાંનું આપેલ જથ્થાનું પાણી 6 મિનિટમાં ઉકળવા લાગે છે અને જ્યારે માત્ર બીજી કોઇલ ચાલુ કરવામાં આવે છે ત્યારે આટલું જ પાણી 8 મિનિટમાં ઉકળવા લાગે છે. જો બંને કોઇલ એકબીજાને સમાંતર જોડી ચાલુ કરવામાં આવે તો આ પાણી કેટલા વખતમાં ઉકળવા લાગશે? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ઉર્જાનું સૂત્ર તમારી પાસે છે H = V²T/Jr.
હવે તમને પ્રશ્ન થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું, તો h = I2RT/J આ સૂત્ર આપણી પાસે છે. એમાં આપણે કામ કરીએ, V = IR અને V = IR સૂત્ર આપણી પાસે ઓહમના નિયમ પ્રમાણે છે, અને ત્યાંથી I ને તમે કરતા બનાવો તો I = V/R. આ સમીકરણ જે છે ઉપરની કિંમતમાં તમે મૂકો તો h = તમારી પાસે થઈ ગયું V²/R². ઓકે, અહીંયા થઈ ગયું RT/J. એક R તમારો થઈ ગયો કેન્સલ, એટલે h = V²T/RJ આવું સૂત્ર તમને મળે. ઓકે, V²T/RJ. એમાંથી મારે 1/R ને સૂત્રનો કરતા બનાવવા છે. કોને, તો કે 1/R. 1/R ને સૂત્રનો કરતા બનાવું એટલે મારું સૂત્ર થઈ જાય JH ના છેદમાં V²T. અહીંયા પ્રશ્નમાં તમને બે અલગ અલગ કોઇલ આપેલી છે, બરાબર? તો આપણે એક કામ કરીએ, પ્રથમ કોઇલ માટે આપણે લઈએ ટાઈમિંગ જે છે T1, કારણ કે જે બદલાતી રાશિ છે એ ટાઈમિંગ છે. બીજો કોઇલ હોય તેનો અવરોધ બદલાય તો એની સામે એનું ટાઈમિંગ પણ બદલાય, તો JH/V²T2. અને જો કુલ પરિણામી આપણે RP એવું નામ આપી દઈએ, કારણ કે સમાંતરમાં જોડવાની છે એટલે પેરેલલ, તો આપણું સૂત્ર થઈ જાય JH/V²TP. ઓકે, હવે સમાંતર જોડાણનું સૂત્ર આપણી પાસે છે શું, તો કે 1/RP = 1/R1 + 1/R2. શ્રેણી સમાંતર જોડાણ માટે અવરોધનું સૂત્ર. તો RP ની 1/RP ની કિંમત તો કે JH ના છેદમાં V²TP બરાબર 1/R1 ની કિંમત તો કે JH/V²T1 અને પ્લસ JH/V²T2. JH કેન્સલ, V² અને V² કેન્સલ. તો વધ્યું શું, તો કે 1/TP બરાબર 1/T1 પ્લસ 1/T2. સમાંતર જ છે એટલે ડાયરેક્ટ લખો TP = T1 × T2/T1 પ્લસ T2. જ્યારે MCQ માં તમને પૂછાય તો તમારે ડાયરેક્ટ આ સૂત્ર વાપરવાનું છે. જે અવરોધના શ્રેણી સમાંતર જોડાણનું સૂત્ર થાય એવું ઇલેક્ટ્રિક કિટલી માટે પૂછાય તો સમય ગોતવાનો હોય, પરિણામી સમય બંનેને એક સાથે ચાલુ કરીને સમાંતરમાં જોડાણ, તો અવરોધનું જે સમાંતર જોડાણવાળું સૂત્ર છે એ તમારે મૂકી દેવાનું. હવે પ્રશ્નની અંદર T1 અને T2 બંનેની કિંમત તમને આપેલી છે અને એક સાથે ચાલુ કરતા સમય તમારે ગોતવાનો હતો, તો આ એનો જવાબ. ઓકે, જોઈ